નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત સરકારના તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ ખુશીના સમાચાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આનો સીધો ફાયદો મળવાનો છે, તો એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મેઇન વાત છે કે તમને એક તારીખ જાણવાથી ફાયદો નહીં થઈ જાય, પરંતુ તમને આખી બાબત છે એ વિગતવાર સમજાવીશ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ ખુશીના સમાચાર. રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આ પરિપત્ર છે એનો લાભ મળવાપાત્ર થશે. તો જે ઓફિશિયલ પરિપત્ર છે 1/1/2026 થી રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં 2% વધારો કરવા બાબત. તો તારીખ 4/5/2026 ના રોજ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની અંદર 2% વધારો કરવામાં આવે છે. 1/7/2025 થી તમને 58% મોંઘવારી ભથ્થું મળે છે અને કેન્દ્ર સરકાર દ્વારા 58%ના દરની અંદર 2% વધારે કરી 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે. તો આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આપવામાં આવશે. રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એમને 1/1/2026 થી 2%નો વધારો કરી 60% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. ચૂકવવાની તારીખ 1/1/2026 થી અને મૂળ પગારના 60% તમને હવે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. અને તારીખ 1/1/2026 થી એટલે કે છેલ્લા 3 કે 4 મહિનાનું એરિયર્સ છે એ પણ તમને ચૂકવવામાં આવશે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 4 મહિનાનું એરિયર્સ છે એ પણ તમને ચૂકવવામાં આવશે. તો કુલ હવે તમને મૂળ પગારના 60% જે છે એ મોંઘવારી ભથ્થું મળશે. પછી આગળ તમે જોઈ શકો છો, મે 2026 ના પગાર વધારાની સાથે કરવાનો રહેશે. તો મે નું તમને મોંઘવારી ભથ્થું મળી જશે અને મે મહિનાનો જે તમારો પગાર આવશે એની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ 4 મહિનાનું મોંઘવારી ભથ્થું છે એ પણ આપી દેવામાં આવશે. જે પણ તફાવતની રકમ છે એ તફાવતની રકમ જાન્યુઆરી 2026 થી એપ્રિલ 2026 ની રકમ છે એ તમને મેના પગારની અંદર ચૂકવી દેવામાં આવશે. કોને કોને આ લાગુ પડશે? તો રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવે છે એવા કર્મચારીઓને લાગુ પડશે. પછી પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર રહેશે. તો આ તમામ કર્મચારીઓ છે એને આનો લાભ મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકારના કર્મચારીઓને 2% ડીએ વધારો જૂનમાં મળવાપાત્ર થશે અને મે મહિનાનો જે પગાર આવશે એની અંદર તમને 60% પગાર વધારો મળવાપાત્ર રહેશે. નિર્ણય 1 જાન્યુઆરી 2026 ની અસરથી મળવાપાત્ર. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની અંદર 2%નો સરકાર દ્વારા ખૂબ જ મોટો વધારો કરવામાં આવે છે. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.